નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. આ સંતને સંતપણા, દાતારને દાતારપણા, સુરવીરને સુરવીરપણા એ નથી મફતમાં મળતા. જેના જેના નામ ઉજળા ઇતિહાસના ચોપડે બોલે છે ને, એ એમણે નથી બોલતા. એને બીજાના માટે કંઈક કર્યું છે, એને સહન કર્યું છે, એટલે જ એના ઇતિહાસો છે આ દુનિયામાં અમર રહે છે. કારણ કે સાચા સંતો છે એને પણ એટલું સહન કર્યું છે. કઠણ વચન તો સાધુ સહે, એને કેમ વ્યાપે વિકાર. એ સાધુએ સહન કર્યું છે એટલે જ એને દુનિયાએ યાદ કર્યા છે. અને ઇતિહાસના ઉજળા એ ચોપડે એના નામ લખાણા છે એટલું નહીં, પણ જે ભગવા કપડા પહેરીને ફરે છે એ તો સાધુ છે જ. પણ નરસિંહ મહેતાએ તો એમ કીધું કે સાચો સાધુ ઓળખવો હોય તો ઓળખવો કેવી રીતે? તો એના ભજનમાં મને તમને કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ. જેનાથી તમને શાંતિ થઈ જાય એને સાધુ કહેવો. એ તમારા માટે સંત છે, સાધુ છે. અને એમ જે સહન કરે છે એના જ ઉજળા ઇતિહાસમાં નામ લખાણા છે. અને એવો જ એક મહાપુરુષ એટલે સાવરકુંડલાની બાજુનું એક નાનકડું એવું ગામ કાઠી દરબાર હિપો ખુમાણ. એ હિપા ખુમાણે કેવું સહન કર્યું, એની અંદર કેટલી સહનશીલતા છે અને એની ખુમારી કેવી છે, એની મારે આજ વાત કરવી છે. કે હિપો ખુમાણ એટલે જેવો તેવો નહીં, મરદ મુછાળો કહેવાય ભાઈ. અને એને આંગણે એમ કહેવાય છે કાયમને માટે કહુંબાઓ થતા હોય ડેલી. એમ કહેવાય છે કે દરબારોની એકડે ઠેઠ ડેલી ભરી હોય અને હમ હામાં કહુંબા થતા હોય. મારા હમ તારા હમ, મારા હમ તારા હમ કરી કરી અને કહુંબાની તાણું થતી હોય. એવી હિપા ખુમાણની એમ કહેવાય છે કે ડેલી એની આંખ બાક બોલે. અને એવા રજવાડાની અંદર એક વખત ઘટના એવી બને છે કે હિપા ખુમાણની એક દીકરી, અને દીકરીના એમ કહેવાય છે કે લગ્ન લેવાના ભાઈઓ. દીકરીના લગ્ન લેવાના અને રૂડા મંગલ ગીત ગવાના. અને સમય જાતા એ જેટલી વર્દીના લગ્ન હશે એ પ્રમાણે એમ કહેવાય છે કે ગામના પાદરે હિપા ખુમાણની દીકરીની એ જાન છે એ આવી પહોંચી ભાઈઓ. અને ઢોલ છે એ ધબકવા માંડ્યા. અને હિપા ખુમાણની દીકરી અને એની સાહેલીયું છે એ ગડગડતી ડોટું મૂકી મૂકી અને જાવા મળી. જાન આવી ગઈ છે, હાલો વરાજાને જોવા છે. અને દીકરી તો ઓરડાની અંદર પોતાની બંને મુઠ્ઠીઓ બંધ કરી અને બેઠી છે. એક મુઠ્ઠીમાં પોતાના બાપની આબરૂ હોય અને બીજા મુઠ્ઠીમાં પોતાના સસરાની આબરૂ લઈ અને ઓરડો ઓઢીને બેઠેલી દીકરી અંદરથી થોડી ગભરામણ થાય છે. કારણ કે પોતાના બાપનું આંગણું છોડી અને આજ બીજા ઘેરે જવાનું છે, પારકાને પોતાના કરવાના છે. અને એક બાજુ જાન આવી છે, એના મંગલ ગીત ગવાય છે, ઢોલ વાગે છે. એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા ધડુકિયા, અને વરરાજાના વાગ્યા જ્યાં નિશાન. ઘરમાં રે ફફડ્યું કુણું એક કાળજું, ઘટડામાં હાલે છે ઘમશ્યામ. ઢોલ રે વાગ્યા ને અહીંયા ધડુકિયા. દીકરીનું અહીં છે થડક ઉથડક થવા માંડ્યું ભાઈ. કારણ કે આજ પોતાના બાપનું આંગણું છોડી અને બીજા આંગણે જવાનું છે. દીકરી મુંજાતી જાય છે. એવામાં તો જાન છે એ આવી ગઈ. અને ડેલી એમ કહેવાય છે કે ડાયરો બેઠો છે, કહુંબાની અંજલિયું દેવાય છે. અને બરાબર એકડે ઠેઠ ડાયરો ભરેલો છે. અને એવામાં એક માણસ આવી અને હિપા ખુમાણને એટલું કીધું કે બા સાહેબ તમને ઓરડામાં બોલાવે છે. હે કે હા? હિપો ખુમાણ થડકી ગયો કે આટલા બધા મહેમાનની વચ્ચે કાઠિયાણીએ મને બોલાવવા મોકલ્યો, મારી આબરૂ કાઢી. હમણાં જઈને થોડુંક એને ખીજાવવું પડશે. કારણ કે આવડો મોટો ડાયરો બેઠો હોય એમાં એમ નો કહેવાય કે તમને તમારા પત્ની બોલાવે છે. એ ડાયરાની અંદર આદમીને પછી બોલાવવાના ન હોય. પણ કોઈ દિવસ નહીં. અને આજ પહેલી વાર આવી ઘટના બની છે કે ડાયરાની અંદરથી હિપા ખુમાણને એમ કહેવાય છે કે કાઠિયાણીએ બોલાવવા મોકલ્યો હોય માણસને.
અને હિપો ખુમાણ છે એ જલ્દી ઊભો થઈ અને નીકળ્યો ભાઈ, અને છડાપ છડાપ કરતા પગલા છે એ પોતાના ઓરડા બાજુ માંડ્યા, અને ઓરડાની બારહાકે એમ કહેવાય છે કે ઉભેલી કાઠિયાણીની હામું જોયું ભાઈ. કાઠિયાણીને ખબર પડી ગઈ કે આ ખીજાશે, પણ એ ખીજાય એ પહેલા એમ કહેવાય છે કે કાઠિયાણીની થોડીક આંખો છે એ લાલ જોઈ, આંખમાં બે ત્રણ આહુડા જોયા, અને એમ લાગ્યું કે કાઠિયાણીના હાવભાવમાં કાંઈક ફરક છે. હિપો ખુમાણ કાંઈ બોલ્યા નહીં, અને અળુગદન એમ કહેવાય છે કે ધીમેથી એ કાઠિયાણીએ પોતાના ઓરડાનો દરવાજો ખોલ્યો અને એટલું કીધું કે તમે અંદર જઈ અને તરત પાછા આવો. હે કે તમે આ ઓરડામાં અંદર જઈ અને તરત પાછા આવો. એ મીઠા સ્વભાવથી એ કાઠિયાણી એમ કીધું, અને ધીરા ધીરા ડગલા માંડતો માંડતો આ કાઠી દરબાર હિપો ખુમાણ છે પોતાના ઓરડામાં ગયો, અને ત્યાં જઈ અને ચોકી ગયો કે ઓહો. શું કામ? કારણ કે પોતાનો એકનો એક દીકરો હતો, એને સર્પદંશ થયો હતો, અને એની લાશ એ ઓરડાની અંદર પડી હતી ભાઈ. એની લાશ અંદર પડી હતી, અને આમ ધ્રુજી ગયો ભાઈ હિપો ખુમાણ કે આજ મારી દીકરીની જાન આવી છે, અને એકના એક દીકરાનું ગામતરું થઈ ગયું. હવે કરવું તો કરવું શું? એ પોતાના દીકરાની માથે એ કફન ઓઢાડી અને હિપો ખુમાણ ધીરેક દઈને બહાર આવ્યો, અને કાઠિયાણીને એટલું કીધું, કાઠિયાણી હમણાં મારા 4 મિત્રોને મોકલું છું, અને આ દીકરાના અગ્નિ સંસ્કાર પૂરા કરાવી દઈએ, કારણ કે દીકરીની જાન આવી છે, અને દીકરીની જાન આવી હોય એમાં વચ્ચેથી એ નનામી કઢાય નહીં. ઘરની પાછળ એક હોલ પાડી અને એમાંથી દીકરાની લાશને બહાર લઈ લ્યો અને અગ્નિ સંસ્કાર કરાવી નાખશું. પણ કાઠિયાણી, આ વાત મારી તારી વચ્ચે રહેવી જોઈએ. તને તારા સુહાગના હમ છે, એક આહુડું તું આજ પાડતી નહીં. અને કાઠિયાણી તેદી એટલું જ કીધું તું, કાઠી આહુડા પાડવા હોત ને તો તમે ડાયરામાં બેઠા હતા ને, ન્યા મારા અવાજ સંભળાણા હોત, ન્યા મારા મરસ્યા તમને સંભળાણા હોત. પણ દીકરીની જાન આવી છે અને આજે હાંચવી લેવાની છે. કાઠી, રોવાનો તો આખી જિંદગી સમય પીડ્યો છે, પણ આજ દીકરીના મહેમાનો આવ્યા છે, દીકરીને પરણવા માટે જાન આવી છે, એ જાન પાછી ન જ આવી જોઈએ. મારી આંખમાંથી એક આહુડું નહીં પડે, જાઓ હું તમને વચન આપું છું. એ કાઠિયાણીએ વચન આપ્યું, અને પછી કાઠી દરબાર હિપા ખુમાણ છે ઈ પોતાના દીકરાને અગ્નિ સંસ્કાર કરવા માટેની જલ્દી પોતાના મિત્રોને સોંપી દીધું ને કહી દીધું કે આ વાત કોઈને બહાર જાવી ન જોઈએ. અને પછી એમ કહેવાય છે કે ઈ જાન આવી, માંડવામાં વરાજો આવ્યો, દીકરીને એમ કહેવાય છે કે ઓરડામાંથી બોલાવવામાં આવી. ઊંચી રે પડથારેથી આજ કેસર ઉમટ્યા. જાણે ઊંચી પડથારેથી કેસર છે ઈ ઢોળાવા માંડ્યા હોય એવી રૂપવાન દીકરી આજ પગથિયા ઉતરે છે. પોતાના પિયુની સામે આજ મંડપની અંદર હસ્તમેળાપ કરવા માટે જાવું છે, ફેરા ફરવા માટે જાવું છે, આજ નવી જિંદગીની શરૂઆત કરવી છે. એ દીકરી ફેરા ફરે છે, ને જ્યારે જવતલનો સમય આવ્યો ત્યારે ગોરદાદાએ કીધું કે ભાઈને બોલાવો, અને જે કાકા દાદામાં ભાઈઓ હતા એને બોલાવી અને જવતલ હોમી દીધા. દીકરી કહે છે કે મારો ભાઈ ક્યાં છે? અને તેદી કાઠિયાણી એટલું કીધું કે બેટા, એટલું બધું આપણે ત્યાં આજ મહેમાન આવ્યું છે, અને ભાઈ છે કઈક કામમાં પડ્યો છે અને જડતો નથી. જો ભાઈ આવી જશે ને તો હમણાં તારા જવતલ હોમાવી દઈશું, પણ આ બીજા છે એ ભાઈઓ જ છે ને, કાકાના દીકરા છે એ ભાઈઓ જ છે બેટા. દીકરીને સમજાવી દીધી. દીકરી મનમાં વિચાર કરે છે કે મારો ભાઈ ક્યાં ખોવાણો, પણ એને ક્યાં ખબર છે કે આણે તો આઘું ગામતરું કર્યું છે ભાઈઓ. એ તો એવી રીતે ખોવાઈ ગયો છે કે હવે કોઈ દી જડવાનો નથી. પણ દીકરીને ગમે એમ કરીને સમજાવી, અને જ્યારે દીકરીની વિદાય આવી ભાઈ, દીકરીની વિદાય આવી અને દીકરી છે એ એટલી બધી રડે છે, ને એ વખતે પણ દીકરીએ કીધું કે હવે તો ભાઈને બોલાવી દો, હું છેલ્લી વાર મળી લઉં, કદાચ પાછું પિયરમાં આવવાનું થાય કે ન થાય શું ખબર છે. અને એ વખતનો સમય પણ એવો હતો મિત્રો કે દીકરી હારે ગયા પછી પાછી પિયરમાં આવી તો આવી,
કારણ કે સસરું સાસરિયું છે એ બહુ આઘું હોય. લગ્ન પ્રસંગે કંઈક હારા મોળા પ્રસંગે કદાચ આવવાનું થાય તો થાય. એ વખતે એવી કોઈ વાહનની વ્યવસ્થા નહોતી, એવી કોઈ સંદેશાની એટલી બધી વ્યવસ્થા નહોતી. એ વખતે દીકરી છે એ પિયરમાં આવી ન શકતી. એટલે હિપા ખુમાણની દીકરી છે આજ પોતાના બાપને એમ કહે છે કે બાપુ એકવાર મારા ભાઈને બોલાવી દો, હું છેલ્લી વાર એને મળતી જાઉં. અને તેદી હિપો ખુમાણ પણ એટલું બોલ્યો કે બેટા, આ મહેમાનોના કામમાં ભાઈ એટલો કામમાં પડ્યો છે ને, એટલો વ્યસ્ત છે ને કે ઈ જડતો નથી. શું કામ કરે છે અમને ખબર નથી. અને તેદી બેન એટલું પૂછે છે કે બાપુ એવું તે શું કામ છે કે ઈ જડતો નથી? અને તેદી હિપા ખુમાણની આંખીમાંથી એમ કહેવાય છે કે બોર બોર જેવડા આહુડાની ધાર થઈ ગઈ હતી પાયો. ઈ બોર બોર જેવડા આહુડાની ધાર થઈ ગઈ. અને દીકરી એટલું બધું રડે છે. દીકરીની વિદાય થઈ, દીકરીની જાન તો વહી ગઈ. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આજ હિપો ખુમાણ એટલો બધો રડે છે કારણ કે આ તો મરદ મુછાળો હતો. પોતાના માવતર વૈયા ગયા ને તોય અહીંયામાં એમ કહેવાય છે કે અહીંયાને કઠણ કરીને આંખમાંથી આહુડું નહોતું પાડ્યું. શું કામ? કે જન્મ અને મૃત્યુ એ તો ઈશ્વરે નક્કી કરેલું હોય છે અને એ આવે આવે અને આવે. મૃત્યુ છે એ તો આવવાનું જ છે અને મૃત્યુને આપણા મહાપુરુષોએ મંગલ ગણ્યું છે. એટલે હિપા ખુમાણના માવતર વૈયા ગયા આ દુનિયા છોડીને. તેદી એને હિંમત રાખી હતી. પણ આજ પોતાના દીકરીની પણ વિદાય છે અને પોતાના દીકરાએ પણ આ જિંદગીમાંથી વિદાય લઈ લીધી. એટલે હિપો ખુમાણ છે એ પોતાના આહુડાને રોકી નહોતો શક્યો. આ કાઠિયાણીએ કેટલું સહન કર્યું, આ હિપા કાઠીએ કેટલું સહન કર્યું. ઈ જે તે વખતે આવી ઘટનાઓ બનતી હતી. પણ મિત્રો, આવા જેણે સહન કર્યા હોય દુઃખ, ઈ તો એના દુઃખની વેદના એને જ ખબર હોય. અને આવા અનેક ઇતિહાસો આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં પીડ્યા છે. તો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય માતાજી, જય જોગમાયા.